आपकी अदालत में आध्यात्मिक गुरु श्री श्री रविशंकर पर आरोप છે કે તેઓ ધર્મના નામ પર વેપાર કરે છે। હવે ઘણા બધા લોકો એ પૂછે છે કે આ લોકોને આર્ટ ઓફ લિવિંગ શીખવતા શીખવતા, શાંતિનો પાઠ ભણાવતા ભણાવતા, મૈત્રીનો રસ્તો બતાવતા બતાવતા તમે ક્યારેક શેમ્પૂ વેચો છો, તેલ વેચો છો, સાબુ વેચો છો, ક્યારેક ક્યારેક લોટ અને અથાણું પણ વેચો છો, આ કેમ? સારું એ કહો, આ બિઝનેસ કોઈ નકામો છે શું? બિઝનેસને કેમ આપણે આમ નિકમ્માની દ્રષ્ટિથી જોઈએ છે? એનાથી કેટલા બધા યુવાઓને રોજગારી મળે છે, કેટલા બધા યુવા એની સાથે જોડાયેલા છે, કેટલા લોકોને નોકરી મળી રહી છે, એ કારણથી કરીએ છીએ। જ્યારે ઘણા બધા યુવા છે, ઘણા એન્થ્યુઝિયાસ્ટિક છે, આટલા ઉત્સાહથી અમે એમને પ્રેરણા આપીએ છીએ, તો નથી તો એમાં ઇન્વોલ્વ, પણ હું તો પ્રેરણા આપું જ છું। યોગ અને ઉદ્યોગ સાથે સાથે ચાલે છે, એમાં શું વાંધો? આપણો દેશ નીચે આવ્યો એનું કારણ એ જ છે કે આપણે ઉદ્યોગને નકામો સમજ્યો, વેપારને નકામો સમજ્યો, માત્ર દાન પુણ્ય જ કરવું એને જ શ્રેષ્ઠ સમજ્યું। જો દાન પણ ચેરિટી કેન નોટ હેપન ફ્રોમ એન એમ્પ્ટી બોલ, ખાલી વાસણથી કોઈ દાન તો નહીં થઈ જાય બીજાને, એટલે ભરવું જોઈએ। અહીંયા તો નારાયણની સાથે લક્ષ્મી તો હોય છે। આ વાત તમે બિલકુલ ઠીક કહી। આપણે ત્યાં અમુક એવી પરંપરા બની ગઈ છે, એવો કોઈ વિશ્વાસ બની ગયો છે કે જે લોકો બિઝનેસ કરે છે, પૈસા કમાય છે, એમને ખરાબ જ સમજાય છે। હા, આ ભારતીય માનસિકતા નથી, આ આપણે બહારથી વિદેશથી લઈ રહ્યા છીએ। આ વિદેશી માનસિકતા છે, આ કે પોવર્ટીમાં રહો, ધર્મ એટલે પોવર્ટી। અહીંયા કયા ધર્મમાં પોવર્ટીની કોઈ વાત જ નથી। આપણા ઉપનિષદ કાઢીને જુઓ, ઉપનિષદમાં બધા ઋષિ જ કહે છે, 1000 ગાય થઈ જાય અમારે ત્યાં, બધા સંપન્ન રહે, સર્વે ભવંતુ સુખીના। આપણે તો એ જ કરીએ છીએ। આપણે વેપારને નકામાની દ્રષ્ટિથી નહીં જોવો જોઈએ। એક અસર એની એ થઈ છે કે જે મલ્ટીનેશનલ કંપનીઝ છે બીજા દેશોની, એ પણ આજકાલ પ્રોડક્ટ વેચવા લાગી છે, એમાં લીમડો, તેલ, સરસવ, લવંગ એની વાત કરવા લાગ્યા છે। હા, બિલકુલ બિલકુલ, દુનિયા આ તરફ વળી રહી છે। જુઓ, જ્યારે 40 વર્ષ પહેલા આપણે જ્યારે બહાર જતા હતા, વેજીટેરિયન તો જાણે નામના, શાકાહારી તો એકદમ વિરલ જ મળતા હતા। આજકાલ જુઓ, દરેક જગ્યાએ શાકાહારનો ઘણો મોટો એક દોર ચાલ્યો છે। આજકાલ ફેશન છે, તો આ દુનિયા ભારતથી ઘણું શીખી રહી છે આજકાલ। તમે ઘણું બધું શીખવાડી રહ્યા છો દુનિયાને। 152 દેશોમાં તમે આર્ટ ઓફ લિવિંગના સેન્ટર્સ બનાવી પણ દીધા। તમે 4 કન્ટ્રી કેમ ઓછી કરી નાખી? મને લાગે છે મારા કહેતા કહેતા તમે 4 હજી વધારી દીધા। પણ તમે તો કોઈ બિઝનેસના મોટા પરિવારથી નથી આવતા, તો કઈ રીતે તમે 156 કન્ટ્રીઝમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું? તમે જ્યારે યોગના ક્ષેત્રમાં આવી આશ્ચર્યજનક વાતો ઘણી થાય છે, એક બે નહીં, વધારે। આ બધી આશ્ચર્યજનક વાતો છે, આનો કોઈ જવાબ નહીં મળે એનો। ખરેખર હેરાન કરવા વાળી વાત છે। અમુક લોકો કહે છે તમારા નામમાં 2 વખત શ્રી શ્રી આવે છે, આ જ ટેકનિક છે। એ 3 વધારે છે, એટલે મેં 2 માં રાખ્યું છે। અહીંયા ભારતમાં તો 3 કે 108 લગાવવાની પરંપરા છે। મેં 3 કે 108 ઘણું વધારે લાગતું હતું, તો 2 જ રાખ્યા છે મેં। પણ શું રહસ્ય શું છે? એક ઓછું કરી નાખ્યું। કોઈકે મને કહ્યું કે આપણા પંડિત રવિશંકર, જે ઘણા મોટા સિતારવાદક હતા, એમનું નામ હતું, અને એમણે આપત્તિ કરી કે ભાઈ, મારા નામનો ઉપયોગ કરીને તમે તમારું નામ વધારી રહ્યા છો। હા, કન્ફ્યુઝન થતું હતું, તો ઘણીવાર લોકો એમના પ્રોગ્રામમાં જતા હતા, એમને ધ્યાન શીખવું છે કરીને, અને અમારા પ્રોગ્રામમાં લોકો આવતા હતા, કહેતા હતા કે સંગીત ક્યારે શરૂ થશે? તો થોડો ફરક એમણે સજેસ્ટ કર્યો અમને, મેં કરી દીધો। અમુક લોકો એવું પણ કહે છે કે તમે મહેશ યોગી સાથે ઘણા ક્લોઝલી કામ કરતા હતા। મારું બાળપણ મોટા મોટા જ્ઞાનીઓની સાથે, યોગીઓની સાથે વીત્યું। ઘણા બાળપણથી આ આનંદમયીમાં મહેશ યોગીજી, એમણે મને વેદ એન્ડ સાયન્સ
કોન્ફરન્સ કરતા હતા દેશભરમાં, દુનિયાભરમાં. એમાં એ અમને લઈ જતા હતા બધી જગ્યાએ. વેદ અને વિજ્ઞાનનો જે સમન્વય પર વાત કરવા. આ બધું મારા ટીનેજરમાં આમ જ આવી ગયું. હવે જુઓ મારા યંગ એજમાં મોટા લોકોની સાથે રહ્યો. હવે હું એજ થઈ ગયો છું તો યંગ લોકો સાથે રહું છું. અ, પણ રવિશંકરજી, વ્યાપાર કરવો કોઈ ખરાબ વાત નથી, પણ ઘણા બધા એવા લોકો છે જે સંત બને છે, સાધુ બને છે, પણ વ્યાપાર નહીં અનાચાર કરે છે. ના એ સંત છે, ના એ જ્ઞાની છે, ના એ ધાર્મિક છે. એવા લોકોને ખૂબ સજા મળવી જોઈએ, જે પણ ખોટું કરે છે. કાયદાની ઉપર કોઈ નથી. બધાએ કાયદા સામે નમવું પડશે. એમ જુઓ, જોવા જઈએ તો કોઈ સંતના વેશમાં ગડબડ કરે તો એમને બમણી સજા આપવી જોઈએ. જે સામાન્ય માણસને સજા મળે છે એનાથી બમણી સજા મળવી જોઈએ. હવે હાલમાં જ આપણે રામ રહીમનો કિસ્સો જોયો. કઈ કઈ રીતે બળાત્કારના કેસમાં હતા, એના પછી પણ એમણે આખા કાયદાને ડિફાય કરવાની કોશિશ કરી. કેમ? કેમ કે એમના ફોલોઅર્સ હતા, એમની પાસે પૈસા હતા. જ્યારે ઘડો પાકતો નથી ને, ના તો પાણી અટકે છે એમાં, ના તો ઘડો બચે છે. આ જ થઈ જાય છે. એમના ગુરુ લોકોએ જે તપસ્યા કરી, એક આવા કાચા ઘડા પર પાણી નાખ્યું, આ ના ઘડો બચ્યો ના પાણી. જુઓ, આ ગુરુની જે સીટ છે કોઈ સહેલી નથી. આમાં ઘણી તપસ્યા બાદ જ એ સ્થાન મળવું જોઈએ. કોઈ કોઈને એવી રીતે બેસાડી દે છે, ગુરુ બનાવી દે, કેમ કે એ પરંપરાથી આવ્યા છે, તો એ ભૂલ હોય છે ને. તમે જોયું હશે, આસારામ બાપુ, આટલી મોટી સંખ્યામાં એમના ફોલોઅર્સ હતા, જગ્યાએ જગ્યાએ આશ્રમ હતા, એમના પર પણ આટલા ગંભીર આરોપ છે. જનતાને હું એ જ કહીશ, જે જુઓ, જે પણ ગુરુ હોય, ચાહે ઘંટાલ થઈ જાય, તમે એક માર્ગના પસંદ કરીને તમે માર્ગને જ તમારી સાધના બનાવો. તમારી સાધના પર તમે ધ્યાન રાખી ચાલી રહ્યા છો. તમે આગળ વધતા જાઓ. આ નહીં જુઓ પેલા ગુરુએ શું કર્યું, આ ગુરુ મેં શું કર્યું. એ જાય તો નરક જશે, પણ તમે કંઈક લાભ મળ્યો, તમારું જીવન સુધર્યું, તમે તમારા જીવનમાં ખુશાલી લઈને આવ્યા, તમે વધારે દયા કરુણાતીત થયા, તો તમે આગળ વધતા જાઓ ને. જો ભોળા ભાળા સીધા સાદા લોકો આપણા દેશના એ ગુરુ પાસે ત્યારે જાય છે જ્યારે એ સંકટમાં કે તકલીફમાં હોય છે, અને એનો લાભ લઈને જો કોઈ એક્સપ્લોઇટ કરે તો લોકો કઈ રીતે ઓળખે કોણ સાચો કોણ ખોટો? ગુરુની પાસે 4 પ્રકારના લોકો જાય છે. એક તો જે દુઃખી છે, જે તમે કીધું હમણાં. બીજા પ્રકારના એ છે જેમને જીવનમાં કંઈક અચીવ કરવું છે, મહત્વાકાંક્ષી છે, કંઈક આકાંક્ષાઓ છે, એને પૂરું કરવા માટે જાય છે. ત્રીજા પ્રકારના લોકો જાય છે જેને જ્ઞાનની પિપાસા છે જીવનમાં. કંઈક શીખવા માંગે છે, જાણવા માંગે છે, જીવનને ઉત્તમ બનાવવા માંગે છે. આવા લોકો જાય છે. ફક્ત દુઃખી લોકો જાય છે એવું ન સમજતા તમે. અમુક મારા જેવા લોકો જતા હશે સવાલ પૂછવા માટે. હા, અને બધાને કંઈક ને કંઈક મળે છે. એમની શ્રદ્ધા પર નિર્ભર છે. પણ જો ગુરુ જો કંઈક ખોટું કરે છે તો એમને ભોગવવું જ પડે છે. જેવું કર્મ કરે એવું ભોગવશે ને. જો હું તમને પંજાબનું એક ઉદાહરણ આપું છું. જેટલા ડેરા પંજાબમાં છે એટલા લગભગ અન્ય કોઈ રાજ્યમાં નથી. જગ્યા જગ્યાએ ધર્મગુરુઓ મળે છે, ડેરાઓ હોય છે, લોકો જાય છે. તેમ છતાં પંજાબમાં આજે નવયુવાનો ડ્રગ્સથી સૌથી વધારે પ્રભાવિત છે. જે લોકો કોઈ પણ ધર્મગુરુથી કે પછી એનજીઓથી કે પછી સંસ્થાથી જોડાયેલા છે, તમે જોશો એ લોકો આના પ્રભાવમાં નથી. જેમના મનમાં બધાને માટે આ પ્રકારની શંકા થઈ ગઈ છે, તો અન્ય કોઈ રસ્તો નહીં મળવાથી એ ડ્રગ્સ પર જતા રહે છે. તો જે પબ્લિક છે, જનતા છે, એ કેવી રીતે નક્કી કરે કે કયો ગુરુ સારો છે, કયો નથી? એ આપકી અદાલતમાં બધું સાફ થઈ જાય છે. તમે કાઢીને બધું બતાવી દો છો. અરે, વ્યક્તિ જરા પણ બુદ્ધિમાન હોય એ દેખાવાથી ખ્યાલ આવી જાય છે કે હું વ્યક્તિત્વ છે, કોણ સાચો છે, કોણ ખોટો. જો એ એનામાં જ મૂંઝાયેલો રહે છે
તો એને એટલું પણ સેન્સ નહીં હોય કે એ વ્યક્તિ એક્સપ્લોઇટ કરી રહ્યો છે કે એ લોકોનું કલ્યાણ કરી રહ્યો છે, આ ખબર નહીં પડતી. ના, લોકો તો ભોળા ભાળાબા છે, સીધા સાદા છે આપણા દેશના. એ भोले માટે देखिए भोले भाव मिले रघुराई। ભોળા ભાવવાળા જે લોકો છે તેમ છતાં જેમની સાથે છેતરપિંડી થાય છે તો ઈશ્વર એમની સાથે છે. ઈશ્વરી શક્તિ એમની રક્ષા કરે છે. ગુરુજી નમસ્તે. હું સર એ પૂછવા માંગુ છું કે જે યોગા છે, યોગા પર તમે અને અન્ય ગુરુઓએ ઘણું કામ કર્યું છે, પરંતુ જેમ કે આપણી જે ઓડિયન્સ બેઠી છે આમાંથી જે 70% લોકો એવા હશે, બોલવા માટે બોલી જશે, પણ 17% લોકો એવા હશે કે જે પોતાના જીવનમાં યોગાને ઇન્વોલ્વ નથી કરી શકતા. તો શું કમી છે કે કયા લેવલની કમી છે જે અમારા સુધી એ વસ્તુ પહોંચી નથી શકતી, જેનાથી અટેન્શન કે એટ્રેક્શન નથી થઈ રહ્યું, અને આપણે વિશ્વમાં આટલું ફેલાવી રહ્યા છે પણ ઇન્ડિયન ગ્રાઉન્ડ લેવલ પર કેમ નથી થઈ રહ્યું? હું તમારો મત જાણવા માંગુ છું આના ઉપર. એક તો એ કે યોગને લઈને પૂર્વાગ્રહ પીડિત રહે છે યુવાઓ. બીજી વાત એ જ કે આને ઘણી સિરિયસ સમજે છે. આ આપણા માટે નહીં, આ ઘણા સિરિયસ હોય છે એને માટે છે. આમાં કોઈ ફન એટલે કે ખુશી, મોજ મસ્તીની ઝલક નથી મળતી. આ કારણથી પણ યુવા આનાથી થોડું દૂર રહેવા માંગે છે. અને ત્રીજી વાત એ છે કે આની વધારે જાણકારી નહીં હોવાથી યોગમાંનો ઘણું સિરિયસ લાંબો ચહેરો લટકાવીને ભસ્મ લગાવીને બેસવું એવું નથી. એ જીવનમાં ઉપયોગી છે, દરરોજ એ ઉપયોગી છે. આ વાતની જાણ યુવાઓને થઈ જાય પછી તો મોટી સંખ્યામાં લોકો કરશે. ના, એમણે ઘણી સારી વાત કરી. એમણે કહ્યું કે આખી દુનિયામાં તો આપણે યોગને ફેલાવી દીધો. યુનાઇટેડ નેશન્સે પણ યોગ દિવસ મનાવવાનો ફેસલો કરી લીધો, પણ આપણા લોકોને નહીં શીખવાડી શક્યા. નહીં, આપણામાં લોકો પણ શીખી રહ્યા છે ને, હજારોમાં શીખી રહ્યા છે. એવું નથી કે આપણે આપણા લોકોને નહીં શીખવાડી શક્યા. તમે જુઓ, ખૂણે ખૂણામાં યોગ ચાલી રહ્યું છે. દરેક પાર્કમાં, દિલ્હીના દરેક પાર્કમાં યોગાનો અભ્યાસ થઈ રહ્યો છે. અને તમે જોશો, અમારા તો અહીં 500 કેન્દ્રો છે દિલ્હીમાં, અને બિઝી રહે છે હંમેશા. શીખવું હોય તો તમને એ ક્યાંય પણ મળી જાય છે તમને. ફાયદો શું થાય છે યોગ કરવાથી? યોગના ફાયદા ઓછા છે શું? હવે એના વિશે બતાવવા જઈશ તો રાત વીતી જશે. આટલી બધી વાતો છે. શરીર સ્વસ્થ રહેશે, આપણો વ્યવહાર મધુર થાય છે, વાતાવરણમાં એક પોઝિટિવિટી, સકારાત્મકતા જાગે છે, અને મન શાંત રહે છે, બધી તીક્ષ્ણ થાય છે, અને આપણી જે યાદશક્તિ છે એ ઘણી મજબૂત થાય છે. કેમ કે લોકો તો જીમમાં જવું પસંદ કરે જ્યાં બોડી બને છે. એ 6 પેક એપ બનાવે છે જે બતાવવામાં મજા આવે છે. એની સાથે હાસ્યની પણ આવશ્યકતા છે. અને યોગ એ હાસ્ય લાવે છે વ્યક્તિના ચહેરા પર, જે ક્યારેય ઓસરી નહીં જાય.